તરફ અમરેલી જિલ્લામાં પણ વરસાદી માહોલ છે। બગસરાના ગ્રામ્ય વિસ્તારોમાં સાંજના સમયે વરસાદી માહોલ છવાતા ખેલૈયાઓમાં ચિંતા પ્રસરી। સુડાવડ, લુંધિયા, કાગદડી, મુંજિયાસર, રફાળા સહિતના ગામોમાં વરસાદ વરસ્યો છે। ચોથા નોરતે સાંજના સમયે વરસાદ ખાબકતા ખેલૈયાઓ અને ખેડૂતોમાં ચિંતા। વેરાવળ પંથકમાં સતત ચોથા દિવસે વરસાદ વરસ્યો હતો। ભારે ગરમી અને ઉકળાટ બાદ વરસાદે રમઝટ બોલાવી હતી। પંડવા, નાવદરા, કોડીદરા, ઇન્દ્રોઈ સહિતના ગામોમાં વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી તો ખેડૂતો પણ ખુશ થયા હતા। આ તરફ ગીર સોમનાથના સુત્રાપાડા પંથકમાં પણ વરસાદે રમઝટ બોલાવી। સુત્રાપાડા, ખાંભા, ટોબરા, આલીદર, હરમડિયામાં વરસાદ પડતા રોડ પર પાણી વહેતા થયા હતા। ગામોમાં વરસાદી માહોલથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી। અમરેલીના રાજુલા પંથકમાં પણ વરસાદ ખાબક્યો હતો। આગરિયા, હિંડોરણા સહિતના ગામોમાં વરસાદ પડતા રોડ ભીના થયા તો વરસાદથી ખેલૈયાઓની ચિંતા પણ વધી ગઈ। દ્વારકા જિલ્લામાં પણ છૂટોછવાયો વરસાદ પડ્યો। જામખંભાળિયા પંથકમાં વરસાદ વરસ્યો। જામખંભાળિયા, કોલવા, ભંડારિયા, વિંજલપર સહિતના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો। ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો હતો। ખંભાળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ થતાં જ ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો। મગફળી, કપાસ સહિતના પાકને ફાયદો થશે। બનાસકાંઠાનું બાલુત્રી ગામ 21 દિવસથી જળમગ્ન। કોઈ આરો નથી, પછીનો આરો નથી, મોણોનો આરો નથી, તો મોણોને ખાવા પીવાનું નથી। અમુક જગ્યાએ તો સાહેબ મને તો ઢોરાને ખૂનો કે સાહેબ મરી બધું જો પાણી પડ્યું છે પાછી લાવ મોણો 20 દિવસ થયા છતાં હજી પાણીનો કોઈ નિકાલ આવ્યો નથી। અમારે 18 તારીખે પણ અમે આવેદન પત્ર આપ્યું હતું। સુપ્રીમ સાહેબ પણ આવ્યા હતા ને 48 કલાકનો અમને ટાઈમ આવ્યો પણ હજી કોઈ નિકાલ થયો નથી। અમારી શાળા બંધ છે, અમારા દવાખાના બંધ છે, હેડવાનો કોઈ માર્ગ નથી, રસ્તાઓ ફાટી નીકળ્યો છે એટલે અમે ખૂબ તકલીફમાં હવે કોઈ કે ભૂખ હડતાલ ઉપર બેસવા આવ્યા। કાકાના શબ્દો સાંભળી આંખમાં જરૂર પાણી આવી જશે કેમ કે કાકાનું ગામ જ પાણીમાં છે। વાત છે બનાસકાંઠાના બાલુત્રી ગામની। અહીં અતિભારે વરસાદ પડ્યાના 21 દિવસ થઈ ગયા છતાં ગામમાંથી પાણી ઓસર્યા નથી। 25 દિવસ પહેલા પડેલા અતિભારે વરસાદે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં તારાજી સર્જી। ખાસ કરીને વાવ, થરાદ અને સુઈગામ પંથકમાં વાહન વ્યવહાર સાથે સાથે જનજીવન પણ ખોરવાયું। ત્યારે આ વરસાદ રોકાને 21 દિવસ બાદ પણ વાવ તાલુકાના બાલુત્રી ગામની કપરી પરિસ્થિતિ જોવા મળી। વરસાદ રોકાયાના આટલા બધા દિવસો બાદ પણ આખું બાલુત્રી ગામ વરસાદી પાણીમાં જળમગ્ન છે। ગામમાં જ્યાં જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી નજરે પડી રહ્યું છે। ગામમાં પૂરની સ્થિતિ જોવા મળી રહી છે। આખું ગામ પાણીમાં ડૂબેલું છે જેના કારણે શાળાઓ, મકાનો, ખેતરો અને પશુઓના આશ્રય સ્થાનો પણ અસરગ્રસ્ત બન્યા છે। ગામમાં શાળાઓ બંધ પડી છે જેના કારણે બાળકોનું શિક્ષણ અવરોધાઈ ગયું છે। સાથે જ દવાખાના પણ બંધ છે અને રોગચાળો ફાટી નીકળ્યો છે। આ કઠોર પરિસ્થિતિ વિરુદ્ધ ગામના આશરે 200 ગ્રામસ્થો આજે થરાદ પ્રાંત કચેરી પહોંચ્યા અને અધિકારીઓને આવેદનપત્ર આપી તાત્કાલિક પાણી નિકાલવાની માંગ કરી। આ પહેલા પણ આ લોકોએ એક આવેદન આપ્યું હતું છતાં પણ કોઈ કાર્યવાહી ન થતા તેઓએ હાલ ભૂખ હડતાલની ચીમકી પણ ઉચ્ચારી છે। આ તરફ સાતલપુરના મડુતરા ગામમાં હજી નથી ઓસર્યા વરસાદી પાણી। પાટણના સાતલપુર તાલુકાના મડુતરા ગામમાં પૂરના 15 દિવસ બાદ પણ પરિસ્થિતિ સામાન્ય થઈ નથી। તળાવ પ્લોટ વિસ્તારના 40થી વધુ મકાનોના આજે પણ 3 થી 4 ફૂટ જેટલા વરસાદી પાણી ભરેલા છે। સતત પાણી ભરેલા હોવાને કારણે ઘરોની સામગ્રીને ભારે નુકસાન પહોંચ્યું અને અનેક પરિવારોને પોતાનું ઘર છોડીને સગા સંબંધીઓના અથવા ઊંચાઈવાળા વિસ્તારમાં આશરો લેવો પડે છે। પાણીના નિકાલ માટે કોઈ અસરકારક પગલાં ન લેવાતા ગ્રામજનો હાલાકી ભોગવી રહ્યા છે। લોકોમાં તંત્ર સામે ભારોભાર રોષ છે। આણંદ પંથકમાં ખેતરોમાં પાણી નહીં ઓસરતા ખેડૂતોની દિવાળી બગડશે। ગામના કોઈ સાબરમતીના પાણીથી અમારે જે નુકસાન થયા છે ડાંગર, કપાસ, જુવાર એ બધું બહુ નુકસાન, રીંગણી બધી વાડીઓનું નુકસાન થયું છે અને પાણી હજી અમારા ડાંગરોમાં ઓસરાય નથી અને એના કારણે અમારે ડાંગર છે, શાકભાજીમાં રીંગણી છે, ગુલાબ છે, ઘણા બધા પાકનું નુકસાન થયું છે। જે નુકસાન બદલે હજી કોઈ સરકારમાંથી કોઈ સર્વે કે કોઈ આવ્યું નથી। હજી સર્વે કે કાંઈ કોઈ વસ્તુ થઈ નથી। આમાં અમારે દિવાળી બગડી છે। હવે ગત 7 અને 8 સપ્ટેમ્બરે ઉપરવાસમાં ભારે વરસાદને કારણે સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવ્યું જેના કારણે આણંદ જિલ્લાના તારાપુર તાલુકાના 2 ગામ નભોઈ અને રીંજામાં સાબરમતી નદીના પાણી ફરી વળ્યા। સાબરમતી નદીના પાણીએ આ બંને ગામમાં ખેતી પાકને બરબાદ કરી દીધો પણ વરસાદ રોકાયાના 20 દિવસ ઉપર થઈ ગયા છતાં આ પંથકના ખેતરો જળથી તરબોળ છે। ખેતરોમાંથી પાણી નહીં ઓસરતા ખેડૂતોમાં પાક બરબાદ થઈ ગયો છે। ડાંગર, કપાસ, જુવાર, ગુલાબ અને શાકભાજીની ખેતીને વ્યાપક નુકસાન છે। ખેડૂતોના આક્ષેપ છે કે હજુ સુધી વહીવટીતંત્રે સર્વે કરાવ્યો નથી। ખેડૂતોની દિવાળી બગડી છે। તાત્કાલિક સર્વે કરાવી સરકાર વળતર આપે તેવી ખેડૂતો અપેક્ષા રાખી રહ્યા છે।
મેઘરજમાં 200 વીઘાથી વધુનો પાક પાણીમાં ગરકાવ. જો સોયાબીનનો પાક હતો તે બિલકુલ કળવાઈ ગયેલો છે તથા પીળીઓ નામનો રોગ આવ્યો જેના કારણે બિલકુલ સિંગો બેઠેલ નથી અને કોઈ ઉત્પાદન થાય એવું નથી. પણ માણસને સોયાબીનનું કોણ પણ પાકે એવું નથી. સરકારશ્રી નમ્ર વિનંતી કે અમને કોઈ પણ વીમો પકવી અને અમને રાહત ફંડે કોઈ પણ પૈસા ચૂકવે. અરવલ્લીના મેઘરજના રેલાવાડા ગામે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. વધુ વરસાદને કારણે 200 વીઘા કરતાં વધુ જમીનમાં કરેલ સોયાબીનનો પાક પાણીમાં ગરકાવ થયો, જેના કારણે ખેડૂતોને લાખોનું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ખેડૂતોએ સરકાર પાસે વળતરની માંગ કરવી છે. ચાલુ વર્ષે ચોમાસામાં શરૂઆતમાં વરસાદ આવ્યા બાદ વાવેતર કર્યું, જો કે આખરે ભારે વરસાદ થતાં ખેતરોમાં પાણી ભરાઈ ગયા. સોયાબીનના પાકને ભારે નુકસાન થયું. છોડ સંપૂર્ણપણે પીળો પડી ગયો. આ પીડિયાનો રોગ લાગુ પડતા હવે સોયાબીન બિલકુલ ના પાકી શકે તેવી સ્થિતિ છે. ત્યારે ખેડૂતોને લાખોનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે ખેડૂતોએ તંત્ર પાસે કુદરતના પ્રકોપના ભોગ બનેલા ખેડૂતોને વળતર આપે તેવી માંગ કરી છે. ઉપલેટાના કોઝવે જર્જરિત બનતા લોકો પરેશાન. રાજકોટના ઉપલેટા પાસેનો મોજ નદી પરના કોઝવેના સમારકામની માંગ ઉઠી છે. મોજ ડેમ ઓવરફ્લો થવાથી છેલ્લા 20 દિવસથી નદી ઉપરનો કોઝવે તૂટી ગયો છે અને કોઝવેનો રસ્તો બંધ કરાતા 4-5 ગામના લોકોને 12 કિલોમીટર ફરીને જવું પડી રહ્યું છે. વળી કેટલાકને આ તૂટેલા કોઝવે પરથી નદીના પ્રવાહમાં જીવના જોખમે પ્રવાસ કરવા મજબૂર બનવું પડે છે. સ્થાનિકોની માંગ છે કે વરસાદે વિરામ લીધો છે અને તેથી આ કોઝવેનું તાત્કાલિક સમારકામ થાય. ગાંધીનગરના બહિયાલમાં નવરાત્રીમાં પથ્થરમારો થતા 60 તોફાનીની અટકાયત. ચાલુ ગરબામાં ગોરવડ બાજુથી પથ્થરમારો થયો અને કોરવાઈન પથ્થર ગરબા ઉપર ચાલુ ગરબામાં પથ્થરમારો ચાલુ કર્યો. એકદમ પથ્થરમારો કરવા માંડ્યા અને જે અમારે ફળ્યું છે ને એ બાજુ એક બે નાની જગ્યા એવી છે કે જેથી બહારથી અંદર અવાય, તો એ બાજુથી બધી બારીઓ તોડી એટલે ચારે બાજુથી અમને ઘેરી જ લીધા. ગાંધીનગરના બહિયાલમાં મોડી રાત્રે બે જૂથ વચ્ચે હિંસક અથડામણ થતા ભારે તંગદિલી સર્જાઈ. હિંસક ટોળાએ ગામમાં ચાલી રહેલી ગરબીમાં પથ્થરમારો, દુકાનમાં તોડફોડ અને આગ ચંપી કરતા ગામમાં ભયનો માહોલ સર્જાયો. બે કોમ વચ્ચેની અથડામણ સોશિયલ મીડિયા પર સ્ટેટસ મૂકવા બાબતે થઈ હતી. બે જૂથ વચ્ચે સામાન્ય બાબતે થયેલા ઝઘડાએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું. ટોળા દ્વારા ગરબામાં પથ્થરમારો કરતા નાસભાગ મચી ગઈ, તો બીજી તરફ ટોળા દ્વારા ગામની 4 દુકાનમાં શટર તોડી આગ ચાંપી દેવામાં આવી હતી. સ્થિતિ વધુ ન બગડે તે માટે હાલ ગામમાં પોલીસના ધાડેધાડા ઉતારી દેવામાં આવ્યા અને પેટ્રોલિંગ હાથ ધરાયું. ઘટના સ્થળે પહોંચેલી પોલીસ પર પણ હુમલો કરાયો, તેમાં પોલીસના 2 વાહનોને નુકસાન પહોંચ્યું. સમગ્ર મામલે પોલીસે 60 શખ્સોને રાઉન્ડ અપ કર્યા. બીજા 20 લોકોના નામ ખુલ્યા છે તથા એસઆરપીની 2 કંપની ઉપરાંત 200થી વધુ પોલીસનો કાફલો તૈનાત કરાયો. હાલ ગામમાં કોમ્બિંગ ચાલુ છે અને સ્થિતિ કાબૂમાં છે. બીજી તરફ રેન્જ આઈજીએ બહિયાલ પહોંચી તપાસ હાથ ધરી હતી. આ મામલે 2 ફરિયાદ દાખલ થઈ છે. વઢવાણની ઓફિસમાં મહિલા દર્દીને યુવતીએ લાફા ઝીક્યા. સુરેન્દ્રનગરના વઢવાણ શહેરમાં એક હોસ્પિટલમાં મહિલાને લાફા મારવાનો બનાવ સામે આવ્યો. ધોળીપોળ વિસ્તારમાં આવેલી એક ખાનગી હોસ્પિટલમાં દાખલ મહિલા દર્દીને એક અજાણી યુવતી લાફા મારતી દેખાઈ. ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવતા ચકચાર મચી ગઈ. ઘટનાના વિડીયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે યુવતી કોઈ કારણસર હોસ્પિટલમાં દાખલ દર્દીને મહિલાને લાફા ઝીકે છે. ઘટનાની ગંભીરતા જોઈ તાત્કાલિક પોલીસને બોલાવવામાં આવી. હાલ પોલીસ સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી ચૂકી છે. જોકે આ કેસમાં હજુ સુધી પોલીસ ફરિયાદ નોંધાઈ નથી. માંગરોળમાં સામાન્ય અકસ્માત થતા 2 પાડોશીઓ વચ્ચે ધીંગાણું થયું. માંગરોળમાં સામાન્ય અકસ્માત થતા 2 પાડોશીઓ વચ્ચે ધીંગાણું થયું. માંગરોળના સાવા ગામમાં વાહન અડી જવાની બાબતે 2 પાડોશીઓ ઝઘડી પડ્યા. ઇકો કાર બાઇકને અડી જતા મારામારી થઈ. શાળાએથી બાળકોને વાનમાં લાવ્યા બાદ પાર્ક કરતી વખતે વાન બાઇકને અડી ગઈ હતી. આરોપ છે કે બાઇક માલિક અને તેના પરિવારે આવીને વાન માલિકને લાકડી ધોકાથી માર માર્યો. આ બનાવમાં કેટલાક ઘાયલ થયા હતા. હાલમાં પીડિત પરિવારે